આળસ પ્રમાદ ચાલે, હવે સૂઈ જઈએ, વધારે સૂઈ જઈએ, ફેશન મોજ મજા. સચિન તેંડુલકર ક્રિકેટમાં આવ્યા ને એની સાથે જ વિનોદ કાંબલી આવ્યા હતા. વિનોદ કાંબલી ફેંકાઈ ગયા અને સચિનનો સિતારો આસમાને પહોંચી ગયો. કેમ? કારણ કે વિનોદ કાંબલી ટેટુ કરવા ગયા, કાનમાં બુટિયા પહેરવા ગયા, જટિયા રાખવા ગયા. બુટિયા જટિયા ટેટિયામાંથી ઊંચો જ ન આવ્યો અને એમાં સાઈડ ટ્રેક થઈ ગયા. આજે ઘણાને ટેટુ કરાવવા છે, અહીંયા ટેટુ, અહીંયા ટેટુ, અહીંયા ટેટુ, જાત જાતના ટેટા કરાવે છે અને કપડાં એવા પહેરે છે પાછા. હમણાં એક ભાઈના ઘરે મેં ગયા, એના 2 છોકરાઓ બેઠા હતા, એટલા ફાટેલા કપડાં, એટલા ફાટેલા કપડાં. એટલે મેં કીધું ભગવાનને પ્રાર્થના કરીએ કે તમારી આર્થિક સ્થિતિ સારી થાય. મને કે આર્થિક બહુ સારી છે એટલે જ આવા લીધા છે. અલ્લાહ, ફાટેલા કપડાં પહેરે તમારી શું મજા આવે છે? જીન્સ પહેરો, સારા પહેરો, પણ ફાટેલા તમારા ઢીચણ અડધા બહાર આવી ગયા હોય. જાત જાતની ફેશન આવી કરવા લાગે છે બીજાનું જોઈ જોઈને. આઈન્સ્ટાઈન સાદા કપડાં પહેરતા હતા, વાળ પણ સરખા નહોતા કપાવતા, છતાં મેન ઓફ ધી મિલેનિયમ બન્યા છે. અને બીજું તમારે દૂષણ છે, પ્રિકોશન છે મોબાઈલ. મોબાઈલ એટલું દૂષણ છે, સમટાઈમ વી બીકમ ધ ટૂલ્સ ઓફ અવર ટૂલ્સ. જામનગરનો એક છોકરો, એના બાપા મારી પાસે મળવા લઈ આવ્યા. મેં કીધું શું તકલીફ છે? મને કે 14 કલાક ઓનલાઈન હોય છે, 14 કલાક ઓનલાઈન, અને જે જાજા ઓનલાઈન રહે ને એ આઉટલાઈન જાય જ. મેં કીધું બાકીના ટાઈમમાં શું કરે? મને કે હોઈ જાય. કીધું ભણવામાં છોડી દીધું. 10મું પાસ કેટલા ટકા? 91%. 91% છે. જામનગરમાં એના બાપાને બ્રાસપાટનો ધંધો છે. 10મામાં 91%. મોબાઈલની લતે ચડી ગયો છે. મારી પાસે લઈ આવ્યા અને મારી પાસે ઓફિસમાં સામે બેઠો ને પછી આમ જોયા. મને કે આ લોકોએ મને સમજાવવા માટે બહુ જ પ્રયત્ન કરી લીધો છે, અનેક જગ્યાએ લઈ ગયા છે, એમાં તમારો આજે એક ઉમેરો થશે. એનું કાઉન્સિલિંગ કર્યું. 14 કલાક આ ખેલ કરે છે એનું. મિત્રો, કારકિર્દીની પથારી ફેરવી નાખશે મોબાઈલ, સોશિયલ મીડિયા, વેબ સિરીઝ. યાદ રાખજો, એ લોકો તમને ખરાબ બતાવીને પણ કમાય છે. તમારું ઘર બગાડે, તમારું મન બગાડે, તમારો પરિવાર બગાડે. અરે લગ્ન પછી પણ જે પ્રશ્નો થાય છે એમાં સોશિયલ મીડિયા જવાબદાર છે. મીડિયાને આટલું વેટેજ ના આપતા. પેરાસિટામોલ સારી છે, પણ ડૉક્ટરે કીધું એમ લેવામાં આવે તો 10 લો તો તાવ ના જાય, તમે જાઓ. શાકમાં મીઠું નાખવાનું હોય, પણ કેટલું? ચપટી, મુઠ્ઠી ભરીને ના નખાય. મીઠાના પ્રમાણ હોય, મરચાના પ્રમાણ હોય, ખાંડના પ્રમાણ હોય, લીંબુના પ્રમાણ હોય, એમ મોબાઈલનું પણ પ્રમાણ હોય ભાઈઓ, મોબાઈલનું પ્રમાણ હોય. દિવસ દરમિયાન કલાકોના કલાક મોબાઈલમાં ન અપાય.